વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં શીખીશું ધોરણ 8 ઇંગ્લિશની હાઉ મેની અને હાઉ મચ વાળી ખાલી જગ્યાઓ. પહેલાં તો હાઉ મેની એટલે કેટલા, જે ગણી શકાય એવી વસ્તુઓમાં આવશે, અને હાઉ મચ એટલે જેને ન ગણી શકાય, જે જથ્થામાં હોય, જેમ કે દૂધ, સુગર, ખાંડ, બરાબર. જેમ કે પૈસા એમ ગણી શકાય એક એક, પણ એમ જથ્થામાં હોય છે ને, એટલે પૈસા માટે હાઉ મચ આવશે, બરાબર. એ થોડું એમ થાય કે ભાઈ પૈસા ગણી શકે એટલે હાઉ મેની આવે, પણ ના, હાઉ મેની નહીં. એ નોટ જો કહેતા હોય કે હાઉ મેની નોટ્સ, તો હાઉ મેની આવે, પણ જો પૈસાની વાત કરતા મની, તો હાઉ મચ આવશે, બરાબર. આવી જ જે તમારું મતલબ ખરેખર કેટલા બધા ગુણનું તમને આવડી જાય એવું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, પ્લેલિસ્ટ છે, તમને મળી જશે, જોઈ લેજો અને વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં છે ખાલી જગ્યા બલૂન્સ. હવે બલૂનને ગણી શકો કે ના ગણી શકો? ગણી શકાય. તો માટે શું આવશે? હાઉ મેની. તો પહેલાંમાં આવશે હાઉ મેની બલૂન્સ ડઝ હી હેવ. હવે સુગર ભાઈ, સુગરને ગણી શકો? ના. એટલે શું આવશે? હાઉ મચ. કે ભાઈ કેટલી ખાંડ તમે ખરીદશો? તો કિલોમાં 2 કિલો, એટલે જે કિલોગ્રામમાં છે એ બધા હાઉ મચ આવશે. પછી બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ, કેટલા છોકરા છે? તો હાઉ મેની. ઓકે. પછી ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ. જો હવે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને એમ થાય કે પેકેટ ઓફ સ્વીટ એટલે કદાચ હાઉ મેની આવશે, પણ અહીંયા પૂછ્યું છે ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ સ્વીટ, કેટલા રૂપિયાનું છે, કેટલાનું છે આ પેકેટ, એટલા માટે આવશે હાઉ મચ, બરાબર. પછી ઓઇલને આપણે ગણી શકીએ? ના. એટલા માટે આવશે હાઉ મચ. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ, બોટલમાં કેટલું ઓઇલ છે. પછી ડેઝને ગણી શકાય ભાઈ, સોમવાર, મંગળવાર, 1, 2, 3, 4, 5, એટલા માટે આવશે હાઉ મેની. કે ભાઈ અઠવાડિયામાં કેટલા દિવસ હોય. પછી મનીમાં તો ભાઈ આંખો બંધ કરીને લખી દેવાનું હાઉ મચ, કેટલા રૂપિયા છે. પછી ભાઈ બટર છે, બટરને તમે ગણી શકો? ના. જે વસ્તુ હોય, જે મતલબ દ્રવ્ય હોય, એ બધાને આપણે ના ગણી શકીએ, એને માપવાનું હોય, એટલે હાઉ મચ. કેટલું બટર છે, માખણ કેટલું છે આ પેકેટમાં, એમ. બુક્સ ગણી શકાય, એટલા માટે આવશે હાઉ મેની. ત્યારબાદ ગર્લ્સ આર ટેકિંગ પાર્ટ ઇન ધ પ્લે, કેટલી છોકરીઓ, માટે આવશે હાઉ મેની. એવી જ રીતે બીકોઝ, ધેરફોર, કમ્પેરેટિવ ડિગ્રી, બધાનો વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. મે, માઇટ, કેનનો પણ. ખાલી જગ્યા ઇઝ ધીસ સેક ઓફ વીટ. ભાઈ જ્યારે આવું હોય ઇઝ ધીસ, બરાબર, અને પાછળ કોઈ વસ્તુ હોય તો હાઉ મચ જ હશે, કેટલા રૂપિયાનું છે એમ પૂછવાનું અહીંયા મતલબ તાત્પર્ય છે, એટલે હાઉ મચ. ત્યારબાદ પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેનમાં કેટલું પેટ્રોલ છે? તો પેટ્રોલ ભાઈ હાઉ મચ. રાઈસ હાઉ મચ, બરાબર, કેટલા ચોખા જોઈએ છે. ભાઈ જો સ્વીટ્સ, કેટલી મીઠાઈ તમે ખાઈ શકો છો, અહીંયા ગણવાની વાત કરી છે, બરાબર. આમાં એમ પણ થાય કે સારું મતલબ જથ્થો પણ હોય મીઠાઈઓનો, બરાબર, પણ અહીંયા બહુવચન છે પાછું, બરાબર. જોયું તમે? પેટ્રોલ, રાઈસ, એમાં બહુવચન નથી. બટર જોયું? જ્યાં હાઉ મચ છે ત્યાં બહુવચનમાં નથી, એ બી અલગ છે. સુગર, પણ અહીંયા શું છે? સ્વીટ્સ, તો કેટલી આવશે? હાઉ મેની આવશે અહીંયા 14માં, બરાબર. પછી 15મો શું કહે છે? ખાલી જગ્યા ઇઝ ધ પેકેટ. ભાઈ ઇઝ ધીસ આવ્યું, ભાઈ કેટલા રૂપિયાનું આ પેકેટ છે, એટલે હાઉ મચ. પછી પેન્સિલ બહુવચન છે, ગણી શકાય પેન્સિલને એમ પણ, તો હાઉ મેની. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યો આ વિડીયો? આવડી ગયો ને? હાઉ મેની હાઉ મચમાં 4 ગુણ મળશે કે નહીં મળે? 100% મળશે. કેમ નહીં મળે? બરાબર. તો જલ્દીથી પહેલાં તો વિડીયો લાઇક કરો અને નીચે કમેન્ટ કરો સર આવડી ગયું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.